કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુજરાતી વ્યાકરણ સંધિમાં આપણે સ્વર સંધિ જોઈ, ત્યારબાદ વ્યંજન સંધિમાં વ્યંજન પરિચય જોયો. હવે આપણે વ્યંજન સંધિના નિયમો શીખીશું. તો વ્યંજન સંધિ ભાગ 2માં વ્યંજન સંધિના નિયમો જોઈએ. સૌથી પહેલાં વ્યંજન સંધિ એટલે શું તેની સમજ મેળવીએ. સંધિ કરતી વખતે વ્યંજન સાથે વ્યંજન કે વ્યંજન સાથે સ્વરનું જોડાણ થાય ત્યારે વ્યંજન સંધિ થાય છે. એટલે કે સંધિ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે વ્યંજન સાથે વ્યંજન જોડાતો હોય કે વ્યંજન સાથે સ્વર જોડાતો હોય, આ બેમાંથી કોઈ પણ જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે. સ્વર અને વ્યંજન વિશે મેં તમને આગળ સમજાવ્યું છે. સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, બરાબર. હવે આપણે આગળ જોઈએ વ્યંજન સંધિના નિયમો. નિયમ નંબર 1, અનુનાસિક સિવાયનો વ્યંજન હોય અને એના પછી તરત સ્વર કે ઘોષ વ્યંજન હોય તો અનુનાસિક સિવાયના વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મૂકવો. હવે આપણે વ્યંજન પરિચયમાં આગળ ભણેલા કે અનુનાસિકો કયા કયા છે. અંગ, ય, હણ, ન અને મ, આ 5 અનુનાસિકો છે. તો આ 5 અનુનાસિક સિવાયનો કોઈ પણ વ્યંજન હોય, બરાબર છે, તો શું કરવાનું, અને તેના પછી તરત સ્વર આવતો હોય કે ઘોષ વ્યંજન આવતો હોય. આ સ્વર પણ ભણેલા છીએ, ઘોષ વ્યંજન પણ ભણેલા છે. તમને ના ખબર પડતી હોય તો કોષ્ટક જોડે લઈને બેસો વ્યંજન પરિચયનું અને તમે આ નિયમને સમજવાનો પ્રયત્ન કરો. તો અનુનાસિક સિવાયના વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મૂકવો. એકદમ સરળ નિયમ છે મિત્રો, કે શું કરવાનું છે, આપણે જે વ્યંજન આપેલો છે, બરાબર, એ વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો મૂકવાનો છે. જેમ કે ત આપ્યો હોય તો ત વર્ગનો ત્રીજો કયો છે, કોષ્ટક જુઓ એટલે ખબર પડે. ત વર્ગ છે, ત વર્ગમાં આવે છે ત, થ, દ, ધ અને ન, તો ત્રીજો થયો દ, બરાબર છે. એ રીતે અનુનાસિક સિવાયનું વ્યંજન પ્લસ સ્વર કે ઘોષ વ્યંજન હોય તો તેના વર્ગનો ત્રીજો વ્યંજન પ્લસ સ્વર કે ઘોષ વ્યંજન. ઉદાહરણ જોઈએ. જગત પ્લસ ઈસ, તો ત છે, બરાબર. તની જગ્યાએ આપણે તનો ત્રીજો મૂકવાનો છે, ત વર્ગનો ત્રીજો વ્યંજન મૂકવાનો છે, એટલે જગદ વત્તા ઈસ એટલે કે જગદીશ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી એક ખાસ વાત, તમારે જ્યારે વ્યંજન સંધિને છોડવાની કે જોડવાની હોય છે ત્યારે જે ઉપરની પહેલી લાઈનમાં મેં લખ્યું છે જગત વત્તા ઈસ અને નીચે છેલ્લી લાઈનમાં ત્રીજી લાઈનમાં લખ્યું છે જગદીશ, આ બે જ બાબતોને ધ્યાનમાં રાખવાની, બરાબર. વચ્ચેની લાઈનમાં જો મેં લખ્યું છે બીજી લાઈનમાં જગદ વત્તા ઈસ, એ તમારી સમજૂતી માટે છે કે તમને પરફેક્ટ ખબર પડે, તમે સમજી જાઓ કે ત વર્ગનો ત્રીજો વ્યંજન કયો છે, બરાબર. એટલા માટે મેં લખ્યું છે. એ તમારે સંધિમાં આવતું નથી, એટલે આ વાત ખાસ યાદ રાખવાની. તો જગત વત્તા ઈસ એની સંધિ કરીશું આપણે ત્યારે ત વર્ગનો ત્રીજો વ્યંજન મૂકીશું, એટલે કે જગદ વત્તા ઈસ મૂકીશું, એટલે આપણે સંધિ બનશે જગદીશ, બરાબર. હવે આગળ સટ વત્તા યંત્ર, તો ટ વર્ગનો ત્રીજો, જો કેટલો સરળ અને સાદો નિયમ છે. ટ વર્ગનો ત્રીજો, તો વ્યંજન પરિચય આપણને બધાને આવડે છે જ, કોષ્ટક બધાને તૈયાર જ છે. ટ વર્ગનો ત્રીજો થશે ટ, ઠ અને ડ, ષળ વત્તા યંત્ર, ષડયંત્ર, બરાબર. પછી એવી જ રીતે દિક વત્તા અંત, તો ક વર્ગનો ત્રીજો વ્યંજન ક, ખ અને ઘ, દિગ વત્તા અંત એટલે કે દિગંત. આની અંદર પણ તમારે યાદ રાખવાનું, બીજા નંબરનું જે મેં લખ્યું છે એ ખાલી તમારી સમજ માટે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમને ખબર પડે કે કયો વ્યંજન આવશે, કયા વર્ગનો ત્રીજો વ્યંજન કયો છે, એટલા માટે. નિયમ નંબર 2, અનુનાસિક સિવાયના વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો તેના વર્ગનો પ્રથમ વ્યંજન મૂકવો પ્લસ અઘોષ વ્યંજન મૂકવો.
હવે અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર અને ઘોષ વ્યંજન આવે આપણે આગળ જોયું ત્યારે શું કરતા હતા કે તેના વર્ગનો ત્રીજો મૂકતા હતા. અહીંયા એકદમ ઉલટું છે, વિરોધ છે કે અઘોષ વ્યંજન આવે તો શું કરવાનું, તો તેના વર્ગનો પ્રથમ મૂકી દેવાનો. બરાબર, ઇઝી, એકદમ સરળ છે. અનુનાસિક સિવાયનું વ્યંજન પ્લસ અઘોષ વ્યંજન આવે તો તેના વર્ગનો પ્રથમ વ્યંજન પ્લસ અઘોષ વ્યંજન. ઉદાહરણ જોઈએ આપણે. આપદ વત્તા કાલ, તો દ વર્ગનો દનો પ્રથમ વ્યંજન મૂકવાનો છે. બરાબર, તો દમાં પ્રથમ કયો આવશે? ત, થ, દ. ત વર્ગમાં દ આવે છે તો દનો પ્રથમ થશે ત. તો આપત વત્તા કાલ એટલે એની સંધિ આપણે જોડીશું ત્યારે આપતકાલ થઈ જશે, ત અડધો થશે. હવે ત અડધો કેમ થશે એની મેં નોંધ લખી છે, જુઓ. જ્યારે બે વ્યંજન ભેગા થાય ત્યારે એક વ્યંજન અડધો થાય છે. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. શરદ વત્તા પ્રકોપ, તો દનો પહેલો મૂકવાનો છે તો ત વર્ગમાં આવે છે એટલે પ્રથમ વ્યંજન થશે ત. શરત વત્તા પ્રકોપ, શરત પ્રકોપ બે વ્યંજનો ભેગા થશે એટલે ત અડધો થઈ જશે. બરાબર, એક વ્યંજન આગળનો જે વ્યંજન હોય એ અડધો થઈ જાય. હવે તમે જે વ્યંજન પરિચયનું કોષ્ટક છે યાદ ના હોય તો જોડે લઈને પછી આ નિયમો સમજવાનો પ્રયત્ન કરજો તો વધારે ખબર પડશે. હવે નિયમ નંબર 3. જો પહેલા અવયવમાં સ આવતો હોય અને બીજા અવયવમાં ચ કે છ આવતો હોય તો સની જગ્યાએ શરણાઈનો સ કરવો. કેટલો સરળ નિયમ છે, જુઓ. કંઈ જ કરવાનું નહીં, સની જગ્યાએ આપણે શરણાઈનો સ કરી દેવાનું. જો પાછળ ચ કે છમાંથી કોઈ પણ વ્યંજન આવતો હોય તો આ બે વ્યંજનમાંથી કોઈ આવતો હોય તો આપણે શરણાઈનો સ કરી દેવાનો, આંખો બંધ કરીને. એકદમ સરળ નિયમ. સ પ્લસ ચ અથવા તો છ, તો શરણાઈનો સ કરવાનો, ચ અથવા તો છ પાછળ જે હોય એવું ને એવું જ રાખવાનું, એમાં કોઈ જ ફેરફાર કરવાનો નહીં. ઉદાહરણ જોઈએ. નિસ વત્તા ચિંત, તો આગળ સ છે, પાછળ ચ આવ્યો છે તો આપણે સની જગ્યાએ શરણાઈનો સ કરીશું અને પાછળ ચિંત એવું ને એવું જ રાખવાનું. તો એની સંધિ આપણે જોડીશું ત્યારે બનશે નિશ્ચિંત. બરાબર, નિશ્ચિંત થઈ જાઓ તમે. તમને બધું જ સરળ રીતે સમજાવી દઈશ. એકદમ નિશ્ચિંત થઈ જાઓ. બરાબર, તો થઈ ગયું નિશ્ચિંત. ચિંતા વગરનું, નિશ્ચિંતનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આગળ જોઈએ. નિયમ નંબર 4. ઈ કે ઉની સાથે સ આવતો હોય અને પછી ક પ ટ ફ આવે તો સની જગ્યાએ આપણે કરવાનો છે ષટકોણનો સ. બરાબર, આમાં આપણે પાછળના જે 4 વ્યંજનો છે એ જોવાના કે ક પ ટ અને ફ છે તો આપણે આંખો બંધ કરી અને સની જગ્યાએ ષટકોણનો સ કરી દેવાનો બસ. અને આગળ ઈ કેવું આવતો હોય તો ઈ કેવુંની સાથે સ હોય તો ક પ ટ ફ. બરાબર, આ છે તો એની જગ્યાએ આપણે શું કરવાનું છે? ષટકોણનો સ કરવાનો છે. અને પાછળ જે ક પ ટ ફ છે એમાં કંઈ જ ફેરફાર કરવાનો નથી. ઉદાહરણ જોઈએ. નિસ વત્તા કામ, તો સની જગ્યાએ ષટકોણનો સ થશે નિષ્કામ. તો એની સંધિ આપણે જોડીશું ત્યારે નિષ્કામ થઈ જશે. કેમ? કારણ કે બે વ્યંજનો ભેગા થાય તો એક અડધો થઈ જાય. આપણે આગળ નિયમ જોયો. બરાબર, તો નિષ્કામ. હવે આમાં તમારે વચ્ચેની જે મેં સંધિ કરેલી છે એ ધ્યાનમાં નથી લેવાની, એ તમારી સમજ માટે છે. ધનુષ વત્તા ટંકાર, તો ષટકોણનો સ થશે ધનુષ વત્તા ટંકાર. અને બે વ્યંજનો ભેગા થાય એટલે આપણે કરીશું સ અડધો ધનુષ ટંકાર. નિસ વત્તા કપટ, તો નિષ્કપટ. બે વ્યંજન ભેગા થયા છે એટલે આપણે ષટકોણનો સ અડધો કરી દઈશું, નિષ્કપટ એની સંધિ થશે. પછી પ વ્યંજનવાળી જોઈએ આપણે સંધિ. દુષ વત્તા પ્રાપ્ય, તો ષટકોણનો સ દુષ્પ્રાપ્ય. બે વ્યંજન ભેગા થયા એટલે સ અડધો દુષ્પ્રાપ્ય. બરાબર, હવે ફ વ્યંજનવાળી સંધિ જોઈએ.
નિશ વત્તા ફળ, ષટકોણનો સ કરવાનો, નિશ વત્તા ફળ, નિષ્ફળ. બરાબર, બે વ્યંજનો ભેગા થાય એટલે ષટકોણનો સ આપણે અડધો કરી દીધો આગળવાળો. બરાબર છે. એકદમ સરળ નિયમો છે બધા જ વિદ્યાર્થી મિત્રો. તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશો તો તમને બધા જ નિયમો સરળતાથી સમજાઈ જશે. અને આગળ જે મેં વ્યંજન પરિચય ભણાવ્યો છે એ તમે કોષ્ટક ફરીવાર જોજો અને ધ્યાનથી સમજજો અને પછી આ નિયમો જોશો તો ઓટોમેટિક તમને બધા નિયમો સમજાઈ જશે. હવે આગળના નિયમો આપણે પછી ભણીશું. આટલા નિયમો તમે તૈયાર કરી લો, પાકા કરી લો. બરાબર છે. અને કમ્પ્લીટ સમજવાનો પ્રયત્ન કરો.